નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પવિત્ર યાત્રાધામ માલસર ગામ નજીકથી પસાર થતી પવિત્ર નર્મદા નદીના કિનારે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. પરિવાર અને મિત્રો સાથે આવેલા લોકો નર્મદાના શીતળ જળમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. સાથે જ કુદરતી સૌંદર્ય વચ્ચે આનંદની પળો પણ માણી રહ્યા છે. રાજ્યભરમાં હાલ ઉનાળાના કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. ગરમીના વધતા પારાને કારણે લોકો ઠંડક અને મનોરંજનના સ્થળોની શોધમાં નીકળી રહ્યા છે. ત્યારે શિનોર તાલુકાના માલસર ગામ નજીક નર્મદા બ્રિજ પાસે આવેલ નર્મદા નદીનો કિનારો સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. નર્મદાના સ્વચ્છ અને શીતળ જળમાં સ્નાન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસોમાં પરિવાર સાથે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નદી કિનારે ફેલાયેલું મનમોહક કુદરતી સૌંદર્ય, શાંત વાતાવરણ અને ઠંડા પાણીનો અનુભવ લોકોને વિશેષ આકર્ષી રહ્યો છે. ગરમીથી રાહત મેળવવાની સાથે લોકો પરિવારજનો અને મિત્રો સાથે ગુણવત્તાભર સમય પણ વ્યતીત કરી રહ્યા છે. ઉનાળાની રજા દરમિયાન માલસર નજીકનો નર્મદા કિનારો પ્રવાસન અને મનોરંજનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે, જ્યાં દરરોજ સહેલાણીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. સાંભળો કિન્નરી યાદવે આના પર શું કહ્યું. સાંભળો નિર્વેશભાઈએ આના પર શું કહ્યું. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી. મારું નામ કિન્નરી યાદવ છે. હું વડોદરાથી છું. હાલમાં અમે વડોદરામાં સિનોર ગામમાં માલસર ધામમાં આવ્યા છે, બ્રિજની બાજુમાં, જ્યાં ઘણી બધી વસ્તીઓ અત્યારે જે વેકેશનનો મૂળ છે અને છેલ્લો રવિવાર છે એટલા માટે મજા માણવા આવ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે ઘણી બધી વસ્તીઓ આવી છે, ઘણા બધા લોકો આવ્યા છે અને આ વેકેશનનો છેલ્લો રવિવાર છે એટલે ઘણા બધા લોકો પણ છે. પાણી પણ ઠંડક વાળું છે, બહુ ઊંડું પણ નથી અને જરા પણ એવું નથી કે ડૂબવાનો ડર હોય. ઉતરસમાં પાણી છે અને ખૂબ મજા આવી રહી છે. હાલમાં મારા ખ્યાલથી 50,000 આસપાસ હોઈ શકશે. મારું નામ યુનુસભાઈ છે. હું ધાર્મિક સ્થળ ઉપર માલસર ગામમાં આવ્યા છે આજે, અને અમે લોકો આજે અહીંયા ઘણો એન્જોય કર્યું. ઘણી રીતે જગ્યા બહુ સરસ છે અને બધાને ઘણી મજા આવી. અહીંયા બહુ સરસ વ્યવસ્થા સાથે અમને એન્જોય કરવાની ખૂબ જ મજા આવી. અને માર્શલ બ્રિજ નીચે આજે અમે અહીંયા એન્જોય કર્યું છે આજે બધા મિત્ર મંડળ ભેગી થઈને. એના સાથે અમને ખૂબ જ આનંદ થયો છે અને બહુ સારી વ્યવસ્થા જગ્યા છે અને બધા આવું અહીંયા પિકનિક સ્થળ જેવું છે. બહુ સરસ મજા આવે છે.